હજારો વાહનોમાંથી ગુજરાતના 18 જિલ્લામાંથી આવેલા દૂધ પ્રોસેસિંગ કર્યા બાદ હવે વારો આવે છે પેકિંગ ડિપાર્ટમેન્ટનો, જ્યાં દૂધને પાઉચમાં પેક કરવામાં આવે છે. પેકિંગની પ્રક્રિયા અત્યંત ઝડપી છે. સંપૂર્ણપણે ઓટોમેટિક પ્રક્રિયામાં પ્લાસ્ટિકના પાઉચમાં દૂધ ભરાઈને સીલ થઈને કન્વેયર બેલ્ટ પર બહાર નીકળે છે અને કર્મચારીઓ આ પાઉચને કેરેટમાં ગોઠવે છે. તમે તમારા ઘરે જે અમૂલનું પાઉચ અહીં પી રહ્યા છો, જે દૂધ આવતું છે, કઈ રીતે તેને પ્લાન કરવામાં આવતું છે, કઈ રીતે તૈયાર થતું છે, જોડે મારી સાથે શૈલેષભાઈ મોદી, જેઓ પાઉચ સેક્શનના ઇન્ચાર્જ છે. તેમની સાથે જ શૈલેષભાઈ, કઈ રીતની વ્યવસ્થાઓ અમૂલ તરફથી અહીં કરવામાં આવી રહી છે, કેટલા એમ્પ્લોય અહીં કામ કરી રહ્યા છે, અને આખી પ્રોસેસ શું છે, આપણા દર્શકોને તમે જણાવો. અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા પાઉચ અમૂલ ડેરી જે છે તે પાઉચ પેકિંગ સેક્શનમાં ખૂબ જ ધ્યાન રાખી રહી છે. પાઉચ સેક્શનમાં જે પાસ્ચરાઇઝ મિલ્ક પ્રોસેસ તરફથી પ્રોવાઈડ કરવામાં આવે છે તે મિલ્ક પેક કરવા માટે અહીંયા અમારી પાસે 33 મશીન છે. ટોટલ 8 પેકિંગની પાઉચની લાઇન છે. અહીંયા આગળ અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ તાજા, અમૂલ ટી સ્પેશિયલ, એના સિવાય એસેન્ટી મિલ્ક અને બટર મિલ્ક પણ પેક કરવામાં આવે છે. દૂધ જે છે તે પ્રોસેસ સેક્શન તરફથી જ્યારે આવે છે તે અને પેક થાય છે પાઉચમાં, એમાં કોઈ પણ હ્યુમન ઇન્ટરફેરન્સ થતો નથી, કોઈ પણ જગ્યાએ કોઈ પણ હાથ અડતો નથી. જે કામદાર મિત્રો અહીંયા કામ કરે છે તેઓ પૂરી જે અત્યારની પરિસ્થિતિ છે કોરોનાને ધ્યાનમાં રાખી અને પૂરી તકેદારી રાખી રહ્યા છે. પેકેજિંગ પ્લાન્ટમાં એક સમયે એક પ્રકારનું દૂધ ભરવામાં આવે છે. એક દિવસમાં પ્લાન્ટમાં દૂધના 25 લાખ પાઉચનું પેકિંગ કરવામાં આવે છે, જે આ પ્લાન્ટની ક્ષમતા દેખાડે છે. દરેક મશીન જે છે એમાં એક લાઇન હોય છે, તો અમે એમાં એક લાઇનમાં એક પ્રોડક્ટ પેક કરી શકીએ છીએ. જેમ કે અત્યારે આ લાઇન જે ચાલી રહી છે એમાં ગોલ્ડ મિલ્ક પેક થઈ રહ્યું છે. હવે દરેક મશીન જે છે એમાં એની કેપેસિટી હોય છે કે અમે 200 ml પણ પેક કરી શકીએ, 500 ml પણ પેક કરી શકીએ અને 1 લીટર પણ પેક કરી શકીએ. આ જે બેરિકેડ આવતો, જે સામાન આવતો છે, આ જે અમૂલ લખેલું આવે છે, એ કઈ રીતે સફાઈ કરવામાં આવતું છે, કઈ રીતે 1 by 1 એને સ્ટેપ કરવામાં આવતો હોય છે. આ જે ક્રેટમાં દૂધ પેક થાય છે, એ ક્રેટ જ્યારે માર્કેટમાં જાય છે અને ત્યાંથી પછી ફરી પાછા આવે છે, તો અમે એને દરેક ક્રેટને ક્રેટ વોશરમાં ક્લીન કરીએ છીએ, સ્ટીમ સાથે અને સોપ સોલ્યુશન સાથે. ત્યારબાદ તે ક્રેટ અહીંયા પેકિંગમાં આવે, ત્યારબાદ મશીનમાંથી જ્યારે પાઉચ પડે છે એમાં ક્રેટની અંદર, એમાં ઓટોમેશન છે અને ઓટોમેશનમાં એ ધ્યાન રાખવામાં આવે છે કે એક ક્રેટની અંદર ફક્ત 24 પાઉચ જ આવે અને 24 પાઉચ જે છે એ 24 પાઉચ જ્યારે ગોઠવાઈ જશે ત્યારબાદ એક ક્રેટ જે છે એ આગળ વધશે અને ત્યારબાદ એમાં જે વર્કર છે એ ફક્ત એને અરેન્જ કરે છે. એટલે કેટલા એમ્પ્લોય છે આમાં તમે કામ કરતા હોય છે આની અંદર? અત્યારે અહીંયા લગભગ 50 થી 60 માણસો કામ કરી રહ્યા છે અને જેમનું કામ છે અહીંયા પાઉચનું મશીન ચલાવવાનું, ધ્યાન રાખવાનું અને પાઉચને ગોઠવવાનું. કેટલા પાઉચ બનતા હોય છે એક દિવસની અંદર? એક દિવસની અંદર અત્યારે અમે લગભગ 25 લાખ જેટલા પાઉચ પેક કરીએ છીએ, જેમાં મુખ્યત્વે મેં તમને કહ્યું છે અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલ, બટર મિલ્ક વગેરે સમાયેલા છે. દૂધ પાઉચમાં પેક થયા બાદ વારો આવે છે ડિસ્પેચિંગનો. આ માટે પહેલા તો દૂધના પાઉચ ભરેલા કેરેટને એક જગ્યાએ ભેગા કરવામાં આવે છે, જ્યાંથી વાહનોમાં લોડ કરાય છે. હાલ કોરોના વાયરસના ઉપદ્રવને જોતા અમુક લોકજાગૃતિનું માધ્યમ પણ બન્યું છે. દૂધ અને અન્ય પ્રોડક્ટના પાઉચ પર સ્વચ્છતાનો જરૂરી સંદેશ લખવામાં આવે છે. જે કેરેટમાં દૂધના પાઉચને બજારમાં રવાના કરાય છે તે કેરેટને સ્વચ્છ કરીને જ ફરી ઉપયોગમાં લેવાય છે. કોરોના વાયરસનો હાહાકાર સમગ્ર વિશ્વમાં મચ્યો છે, ત્યારે દૂધ જે જરૂરિયાતની વસ્તુઓ છે તેમાં પણ અમૂલ જે સૌથી મોટું કામ કરી રહ્યું છે. આપ જોઈ શકો છો કે અમૂલના તમામ તૈયાર થઈ ગયા છે દૂધ અને વિસ્તારમાં વેચવા માટે તૈયાર થયું, પરંતુ હું બતાવવાનો પ્રયાસ કરીશ. આપ જોઈ શકો છો કે આમાં લખ્યું છે કે કોરોના વાયરસને પગલે ફેલાતો અટકાવવા સાબુ અને ચોખ્ખા પાણીથી વારંવાર હાથ ધોવા જોઈએ. અમૂલ અહીં પણ પોતાની જે કંઈ સામાજિક જવાબદારી નિભાવી રહી છે અને તમામ લોકોને અપીલ કરી રહી છે કે આ રોગથી અટકવા માટે તમારે તમારા જે હાથ છે તે ધોવા જોઈએ. અમૂલ એક મોટી સામાજિક જવાબદારી નિભાવીને આ પ્રકારના તમામ જે પાઉચો છે તેની અંદર મનાઈ રહ્યું છે કે લખવામાં આવી રહ્યું છે. આપ જોઈ શકો છો તમામ ગાડીઓ અહીં ભરાઈ રહી છે દૂધની, અને સમગ્ર શહેરની અંદર આસપાસના વિસ્તારોમાં આ ગાડીઓ જશે અને લોકોએ પણ પેનિક કરવાની જરૂર નથી, કારણ કે અમૂલ 24 કલાક તમારા માટે કામ કરી રહ્યું છે અને તમને જે દૂધ છે તે તમારા પ્રમાણમાં જે જોઈ રહ્યું છે તે પ્રમાણમાં અહીં મળી રહ્યું છે. આપ જોઈ શકો છો કે તમામ વ્યવસ્થાઓ થઈ. ન્યૂઝીલેન્ડ તમને આખો રિપોર્ટ બતાવ્યો કઈ રીતે દૂધ અહીં આવી રહ્યું છે, ત્યારબાદ કઈ રીતે તેને રિસાયકલ કરવામાં આવતું હોય છે, ત્યારબાદ તેને કઈ લેબ કરવામાં આવતી હોય છે, ત્યારબાદ તેને જે પાઉચ પેકિંગ કઈ રીતે થતું હોય છે, ત્યારબાદ ડિસ્ટ્રીબ્યુટ કઈ રીતે કરતું હોય. તમામ ગાડીઓ આવી રીતના શહેરોમાંથી આવે છે અને અહીંથી અલગ અલગ વિસ્તારમાં આ ગાડીઓ છે અહીં મોકલવામાં આવે છે. અમૂલના પ્લાન્ટમાં
દૂધ ઉપરાંત ચીઝ, બટર, પનીર અને આઈસ્ક્રીમ સહિતની દૂધની પેદાશો પણ બનાવવામાં આવે છે. જોકે દૂધની માંગ વધતા હાલ દૂધના ઉત્પાદનને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. કર્મચારીઓના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. पहले हमने क्या किया कि जितनी भी नॉन एसेंशियल आइटम थी तो उसको हमने ऑपरेशंस कम कर दिया. जैसे आइसक्रीम है तो हमको लगा कि आइसक्रीम की ज़रूरत नहीं है, तो इससे क्या हो गया कि जो नंबर ऑफ लोग बाग जो यहाँ आते थे, वर्कर स्टाफ, तो उसको रिड्यूस किया. तो नंबर ऑफ पीपल जो फैक्ट्री में आते थे उनको कम किया. उसके बाद जो एसेंशियल चीज़ें हैं, दूध हमको हैंडल करना है तो उसके लिए जितना भी स्टाफ जो हमारा आ रहा है उनको सबको जो गवर्नमेंट की तरफ से, और हमने खुद अपनी एडवाइजरी बनाई कि किस तरह से हाइजीन सैनिटेशंस का हमको रिक्वायरमेंट और कैसे हमको आइसोलेट रख के डिस्टेंस रख के वो करना है. उसके साथ साथ उन सबको उतनी फैसिलिटी भी करी एक्स्ट्रा. वैसे तो हम फूड फैक्ट्री तो हमारा रिक्वायरमेंट ही है, पर हमने बाकी एक्स्ट्रा फैसिलिटी जैसे हाथ धोने के लिए है, सैनिटाइजेशन का है, तो मल्टीपल लोकेशंस पे गेट एंट्री से लेकर के डिफरेंट लेवल पे हाइजीन और सैनिटेशन के लिए सारी फैसिलिटी, हैंड वॉश की फैसिलिटी, सैनिटेशन की फैसिलिटी सबको प्रोवाइड करी है. અમૂલના પ્લાન્ટમાં અત્યારે રાત દિવસ કામ થઈ રહ્યું છે. ત્યારે આપને જાણીને નવાઈ લાગશે કે અમૂલ સુરક્ષા કારણોસર અત્યારે પોતાના તમામ કર્મચારીઓને પ્લાન્ટ પર નથી બોલાવી રહ્યું. હાલ ફક્ત અડધો સ્ટાફ જ સંપૂર્ણ કામગીરી સંભાળી રહ્યો છે. जैसे हमारा टोटल फैक्ट्री में ऐसे तो 800 का स्टाफ है, पर हमने स्टाफ को एक तो हमने क्या किया कि नंबर ऑफ आदमी कम आवे तो जहाँ ज़रूरत के आदमी हैं उनको भी 50% कर दिया है, ताकि एक दिन एक सेट आवे, दूसरे दिन दूसरा सेट आवे. तो हम 50% स्टाफ से उसको पूरा डेयरी को हम उस तरह से मैनेज कर रहे हैं. तो एक दिन एक आएगा, दूसरे दिन दूसरा आएगा, तो इस तरह से कर रहे हैं. અમૂલના પ્લાન્ટ અત્યારે પોતાની સંપૂર્ણ ક્ષમતામાં કામ કરી રહ્યા છે. એવામાં અમૂલે લોકોને ખાતરી આપી છે કે ગભરાઈને વધુ પડતી ખરીદી કરવાની જરૂર નથી. દૂધનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે. ગુજરાતમાં અમૂલ દરરોજ 22 સહકારી સંસ્થાઓ પાસેથી 2 કરોડ 10 લાખ લીટર દૂધ એકત્રિત કરે છે. આ પુરવઠો અત્યારે પણ જળવાઈ રહ્યો છે. देखिए साहब, दूध की बिल्कुल कमी नहीं है. इनफैक्ट जितना लिक्विड मिल्क सप्लाई का ज़रूरत है उससे कहीं गुना ज़्यादा दूध आ रहा है. गुजरात में हमारा टोटल जो कलेक्शन है वो आज की तारीख में 2 करोड़ 10 लाख लीटर है. वो चालू ही है, क्योंकि हमने हमारी बाकी मेंबर यूनियन जो दूध कलेक्ट करी है उन्होंने भी सोसाइटी लेवल पे सब एजुकेशन किया है, सारी फैसिलिटी करी है और दूध कलेक्ट कर रहे हैं. और आपने देखा होगा मेरे पास इतने टैंकर दूध के यहाँ खड़े हुए हैं. मेरे पास अभी पिछले 5 दिन से रोज़ 45 लाख दूध अनलोड कर रहा हूँ. उसके अलावा 20-30 टैंकर और खड़े होते हैं. मतलब देखा जाए तो मेरी पूरी कैपेसिटी जो 50 लाख है उतना दूध पूरा यहाँ पे आ रहा है. और अहमदाबाद का जो रिक्वायरमेंट है वो जब पैनिक बाइंग होती है तो 2-3 लाख बढ़ जाता है, तो 17 से 18 लाख हो जाता है. बाकी नॉर्मल 16 से 17 लाख का सेल है. साथ में जो दूध के साथ हम बटर मिल्क भी चाहिए वो भी दे रहे हैं, दही भी दे रहे हैं, क्योंकि रोज़ घर पे चाहिए. तो दूध की किसी को कोई चिंता करने की ज़रूरत नहीं है. અમૂલ દૂધ અને દૂધની બનાવટનો પુરવઠો સતત બજારોમાં આવતા લોકો ચિંતા મુક્ત બન્યા છે. એટલે જ દૂધ વેચાણ કેન્દ્રો પર લાંબી લાઈનો નથી લાગી રહી. આ છે અમૂલનું મેનેજમેન્ટ. સમયની જરૂરિયાતને જોતા અમદાવાદ સહિતના શહેરમાં હાલ અમૂલ દૂધના પાઉચની સાથે ટેટ્રાપેકનો સપ્લાય વધારી દેવામાં આવ્યો છે. ટેટ્રાપેકમાં વધુ માત્રામાં દૂધ ભરી શકાતું હોવાથી હાલ મોટા પાયા પર આ પેક તૈયાર થઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ વાહનોમાં આ ટેટ્રાપેકનું વેચાણ કરી રહી છે. ત્યારે અમૂલ પ્લાન્ટના આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અમૂલના પ્લાન્ટમાં કેવી રીતે દૂધના ટેટ્રાપેકનો સંગ્રહ કરવામાં આવે છે. અમૂલના કર્મચારીઓ રાત દિવસ આ માટે કામ કરી રહ્યા છે. તેમની કામગીરીને સલામ છે. કોરોના વાયરસનો હાહાકાર મચ્યો છે. લોકોમાં એક પેનિક જોવા મળી રહી છે. જ્યારે 21 દિવસ લોકડાઉન છે ત્યારે તેની જીવન જરૂરિયાતની વસ્તુઓ કઈ રીતે મળશે તે અનેક પ્રશ્નો છે. પરંતુ ન્યૂઝની ટીમ આપને બતાવી રહી છે. આપ જોશો કે અમૂલનો આ પ્લાન્ટ છે તેમાં આપ જોઈ શકો છો, દ્રશ્યોની અંદર જ બતાવી રહ્યા છીએ કે કઈ રીતનું સ્ટોરેજ અમૂલ પાસે છે. કદાચ આખા ગુજરાતને દૂધ મળી શકે તે પ્રકારની કેપેસિટી અમૂલ પાસે છે. આપ દ્રશ્યો બતાવવા પડે. આપ જોઈ શકો છો કે લાખો લીટરની સંખ્યાની અંદર અમૂલ પાસે પોતાનું દૂધ છે અને કદાચ આખા ગુજરાતને અને આસપાસના વિસ્તારને પણ દૂધ છે તે પ્રોવાઈડ અમૂલ કરી શકે છે તે પ્રકારની કેપેસિટી છે. આ લાર્જ સ્કેલની અંદર આપ જોઈ શકો છો કે તમામ સ્ટોરેજ અહીં કરી દેવામાં આવ્યું છે અને લોકોને પણ એક અપીલ અમૂલ પણ કરી રહી છે, ન્યૂઝની ટીમ પણ અપીલ કરી રહી છે કે આપ પેનિક ના કરો. આપને આપણી જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે તે સરળતાથી મળી રહેશે. લાઈન લગાડવાની જરૂર નથી. જીવન જરૂરિયાતની વસ્તુમાં જે મુખ્ય જે છે શાકભાજી હોય કે દૂધ, સૌથી મહત્ત્વનું દૂધ હોય છે, પણ દૂધ પણ પ્રોવાઈડ કરવા માટે અમૂલ અહીં કેપેબલ છે. ન્યૂઝની આખો જે અહેવાલ છે તે જ બતાવવાનો પ્રયાસ કરી રહી છે કે લોકોએ પેનિક કરવાની જરૂર નથી. લોકોને સરળતાથી જે પોતાની જે વસ્તુઓ જે છે
તે અહીં મળી રહેશે અને એમાં જીવન જરૂરિયાતની વસ્તુ જે દૂધ છે તે દૂધ મળી રહેશે તે બતાવવાનો પ્રયાસ ન્યૂઝની ટીમ અહીં કરી રહી છે. અને આજે લાર્જ સ્કેલની અંદર આપ જોઈ શકો છો કે લાખો લીટર દૂધનું સ્ટોરેજ અમૂલ પાસે છે અને લોકોએ પેનિક કરવાની જરૂર નથી. આપને આપણું દૂધ છે સમયસર આપના ઘર સુધી પહોંચી જશે. કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.